નાસ્તા પાણી ચાલુ છે ને આમ જો એક ફોન જોવે છે ને એક રમે છે. દુરુ તારના આમ દુરુમાં દુરુ છે, દુરુનું માથું છે ઉઠી. અત્યારે 8 વાગ્યા છે. દુરવા 8 વાગે છે ઉઠી. કેટલા વાગ્યા? 8 વાગે ઉઠાય. કેટલા વાગે ઉઠાય? જો 6 વાગે. કેટલા વાગે? હા. અને અહીંયા જો અમારા ભોપું જો એના ઢુસુમ હોય ને તો આ ઢુસુમ અહીંયા નાસ્તો ચાલુ છે ને હવે દુર્વા એમ કહે છે કે દુર્વા તારે હાથે ખાવા માંડ્યા કેમ હું ખવડાવું? એમને આવું રમવાનું ચાલુ કરી દેવાનું, ખાવાનું નહીં. હા, જાગતી હોય ને તો આ છોકરી ઉઠે નહીં. સાચી વાત છે ને? કેમ? હા. માધો માધવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દુદુ. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ કરે, જો જય શ્રી કૃષ્ણ. જો એને કેવી ખબર પડે છે. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને દુરુ. જો જોયું અમાર કટી, અમાર ટકીને લાગ્યું હોય એમ તો આ આંખમાં હોજો ચડી ગયો. પણ એ ખૂણો લાગ્યો હોય ને એટલે એ કેવો આમ હસોડો રાડે મેં કીધું તો બીજા ઉઠી જાય કારણ હું થયું સિંહ નાખવા માંડ્યો. પણ એ નીંદરમાં ઉઠીને ભટકાણો સીધો. ગટુડી દુર્વાના બર્થડે દિવસે લઈ દીધું હતું દુર્વે. ક્યાંથી આપણે બી લઈ આવ્યા હતા? ક્યાંથી લઈ આવ્યા? મોલમાંથી. સારું હાલો દુરુ, બાય બાય. સારું તું બાય બાય. હાલો આપણે નાસ્તો કરી લઈએ. કાતું લે, મેં તો કરી લીધો છે. આમ જો મારો માથો જોઈજો હમણાં દુરો એને એવું ન શીખવાડે બટ આમ જો જોયું ક્યાં ચડ્યો એ જોઈજો હમણાં ચડી જાય. આ દીદી સપોર્ટ કરે ભાઈ યાર માથે પકડે. આમ જોયું જો ચડી ગયો હમણાં. જો અહીંયા પીનું મારશે. જો આમ જો આવું હોય ને આવું તો કાંઈ ન જોઈ. ચડી ગયા ને જો છે અમારા માધવ જેવું તો કોઈ નહીં હોય. વડના વાંદરા ઉતારે વડના વાંદરા ઉતારે ગુચ. જા આગળ છે. અને દીદી તું ઉતરી જા બટા. દીદી આગી જા. લે જોજી આગી જા. દીદી તો ત્યાં ઊભી રહે. દોરો તો ત્યાં જ ઊભી રહે. જો બટું ગમે એમ કરે ને તો નો આગી ના જાઉં માધો. જો કેવો મારે છે. શું છે? આગી જા નથી જાવ. આગી જાવ લે ગટો. આ ગટો છાની માની બેસ. માધવ જો ક્યાં નીકળું ધધ. જો આમ જો છે માધવ. અહીં જોત માં તું ઓલી બાજુ ચડશે દૂર. તું એ નાઈ બાજુ બસ ને ઊભી રહે. ઊભી રહી દુર્વા ટેટી લઈને બેઠી છે. દુરુ આ જોઈ આ ટેટી જોવો તમે. કોઈ એમ કે આવડી મોટી ટેટી છે આ ટેટી. અને માધવ આમ જો માધવ છરી લઈને આવ્યો. બેજા. અને આમ જો આ માધવ દુરો એમ ન કરાય. દુરો એમ ન કરાય. આમ જો શું કરલું છે દુરો આમ જો તો એ શું તને ખબર શું છે? ચેચી. આમ જો માધવ જોવે માધવ એમ કે હું સુધારી લઉં. જો આમાં બે જો આ
આ બેન ટેટી સુધાર દો ને, આ બે ટેટી ખાઈ લે ને પછી હું છે ને ગુવારનું ટમેટાનું શાક બનાવી નાખું. અને આ છોકરા જો 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 આમ જો અમારે છરી લઈને તો આ બેન દૂર એમ ન કરે એવું લાગે છે બધું. દે જો તમે ટેટીનું ફળ જોવો એકવાર. મસ્ત મજાની ટેટી. જો એકદમ આવો કલર નીકળો છે એટલે આ બહુ મસ્ત હોય, આવો કલર નીકળે ને એટલે. અને જો આ બે ખાવાનું ચાલુ કરી દીધું છે. આમ જો દૂરું કેવી છે ટેસ્ટમાં? હે મસ્તીની છે ને માં તો કેવી છે ટેસ્ટમાં? કેવી છે બટુ? અમારી તો ઊંધી કરીને સાયલ જ ખાય. જો 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 છે જો ગટુડી. અને આ ટેટી આપણે આવી પહેલી વાર જોઈએ. આવી ટેટી આટલી મોટી ન હોય તો આમાં નાની ટેટી આવે છે, તો બધાને ખબર છે. આપણી તો બહુ મોટી, જાણે ઓલું દૂધીનું ભફલું આવે ને એના જેવી ટેટી છે. પણ ટેસ્ટમાં સારી નીકળી એટલે વાંધો નહીં. કાદરું હાલો બધાય ખાવા, અમે ખાઈ લઈએ. હા હાલો બધાય ખાવા એમ. દુરુ મારે દુરુન બાબલું, દુરુન બોલ ને દુરુન પર્સ. જો મારે દુરો છે ને શેરીમાં રમવા નીકળી છે. ચટ્ટુ એ ગટ્ટો એ ચટ્ટુ એ દુરવા પર્સ બર્સ નાખીને એ હા લે મામાને ઘેર જવું છે. લે હાલે હાય તારી મામાને ઘેર. તઈ દુરો બાબુ લે બાબુને ખોલામ બે હાથી જજો. ઉભા રહ્યો હું તો. હાલે હાલો બેજા ગાડી આખું ચાલો નકર બેજાવ. જો મન માધું આખું બિસ્કીટ પડ્યું છે. એ ગટો દૂરો કા મારી દૂરવા જો મારે ઢીંગું હોય તો ઢીંગુને લાગી જ ભૂખ. કા ઢીંગો ઢીંગુને રમીને ભૂખ બહુ લાગે કા. અને આ ઢીંગુડાને અહીંયા ભૂખ લાગી છે. અરે એ તો ભૂકા કરી નીચે નાખ દેશે. જો દૂરવાની ફેવરેટ કેરી હો. દૂર તો કેટલી કેરી ખાય આખો દિવસની? બહુ જાજી એટલે હું કેમ છે 1.5 જ ખાવે હોય એટલી હાલે કે કેટલી? એટલી બધી નો ખવાય, પછી દુખે પેટમાં. નો થાય નો કાંઈ થાય. આમ જો અમારા ગટુ જો અમારા ગટુ છે ને બહુ હેરાન કરે ને એટલે ફોન લઈને બેહાડ દેવાનો. એ ગટો એ ગટી જવાબ નો દે. જોયું આ ગટી એ ગટી હાલો મમ્મા એમ બંગા આવે. જો 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 આમ જો પણ એ સામું નથી જોતો ને થોભો દઈને જ જોવે એ ફોન. જોજો હમણાં જો ભાઈ ગો જો કેવું ફેરવે જોયું. એ વયું ગયું હાલે બા. જો અત્યારે મેં લીથાનું કટિંગ કર્યું અને હવે જો એ ખરખા લીથા કરીને ગોઠવી દીધા છે. અને હવે આપણે ભરવી છે આ ખોખામાં કેરી. આમાં એક અંદર પેપર નાખી દઈએ અને પછી આ પાકલ કેરી બધી ઉપર લઈ લઈએ. અને થોડી કાચી છે એને આપણે નીચે મૂકી અને બોક્સ પેક કરી દઈએ. આમાંથી આપણે અત્યારે મને ન્યૂઝપેપર મળ્યું નહીં એટલે હું આ રીતનું એક બુક છે એના 2 પેજ ફાડી દુર્વાએ જો રીટાન લબડિયા કર્યા કેટલા 2 પેજ લઈ લેવાના નીચે ખોખાની અંદર રાખી દો. આ રીતે આપણે આની અંદર રાખી, કેમ કે આની અંદર આપણે આ પાકેલું ખોખું લીધું હોય ને એટલે થોડુંક અંદર
બધું હોય એ કાઢી ફ્રેશ પેપર નાખી દેવાનું. અને હવે આપણે આ કાચી કેરી થોડીક હોય અને નીચે રાખીને પાકી કેરી ઉપર રાખી દઈએ. આ રીતે આપણે અંદર ગોઠવી દઈએ. થોડીક કાચી કાચી હોય આ રીતે બધી કેરીને ગોઠવી દઉં. જો આ કાચી કેરી થોડીક હતી એ ઉપર ગોઠવાઈ ગઈ છે. અને હવે જો આ બધી પાકેલી વધી છે હવે એને હું આ રીતે ગોઠવી દઉં ઉપર. એટલે નીચે હોય તો બગડી જાય, ખવાઈ ન જાય ત્યાં સુધીમાં. ઉપર હોય તો બહુ વાંધો ન આવે, થોડીક પોચી થઈ ગઈ હોય ને તોય. આ રીતે આપણે બધી કેરી ઉપર પાકેલી રાખી દઈ. અત્યારે અમારે તો અહીંયા કેરીનો ભાવ બહુ છે. તમારે બધાને કેટલો છે કોમેન્ટમાં કહેજો. અહીંયા તો અમારે બોક્સના 1200 રૂપિયા છે. એ બધી આપણે ઉપર ગોઠવી દઈ. તો આપણી આ મસ્ત મજાની કેરી ગોઠવાઈ ગઈ છે. અને હવે આપણે બોક્સને રાખીને બોક્સને હવે આપણે બંધ કરી દઈએ. તાજી અને કુદરતી સ્વાદની ભરપૂર કેસર કેરી. અને જો આપણી આ વાડીની કેરી, આનું આપણે અથાણું બનાવવાનું છે. કેસર કેરી, આપણે કેસર કેરીના આંબા છે એટલે જો આવી કેરી છે. કેસર કેરીનું અથાણું બહુ સરસ બને. હવે આપણે આને કટિંગ કરાવી અને પછી આપણે આનું અથાણું બનાવવાનું છે. હું તમને અથાણાની આખી રેસીપી આપીશ. આપણે જે 12 મહિના માટે સ્ટોર કરીએ એ અથાણું. અને જો કેસર કેરીનું બનાવીએ તો એનો થોડોક વધારે સ્વાદ હોય. એટલે કેસર કેરી મળે ત્યાં સુધી કેસર કેરીનું જ બનાવાય. અને પછી તો બધાના અલગ ટેસ્ટ હોય. અને જ્યાં જે અવેલેબલ હોય એ મળતી હોય. અને અમે તો દર વર્ષે કેસર કેરીનું જ બનાવીએ. અને આ વખતે ઘરની કેરીનું ટ્રાય કરશું. તો જો આને હવે આપણે કટિંગ કરવાની છે. કટિંગ કરી અને પછી અથાણું બનાવવાનું છે. જો આ કેરીના કટકા થઈ ગયા છે. હવે આપણે અથાણું કરવા માટે પહેલાં કેરીના અને ધોઈ નાખી. જો આવી રીતે જ રાખવાનું. આનો આ કાઢવાનું નહીં. કા એ નહીં, ઓલા આપણે શું કહેવાય આવડા આ નહીં કાઢવાની ને. પડી ગયું. ચાલો એ સરસ પાણીથી ધોઈ નાખવાની. પહેલાં હળદર ને મીઠું નાખી દેવાનું. કેટલી વાર પલાળવા દેવાનું? સવાર સુધી. સાંજે પલાળીને સવાર સુધી પલાળવા દેવાનું. જો આપણે આમાં મસ્ત કેરી ધોઈ નાખી. જો આ રહેવા દેવાની. નાનું શું કહેવાય, હા જાળી હોય ને રહેવા દેવાની. એટલે આખું વરસ અથાણું સરસ રહે. જો આ ગોઠલી હોય ને, આ ગોઠલી આ તો આપણે કાઢી જ નાખીએ. એમાં ધોઈ ને પછી એમાં હળદર ને મીઠું નાખી દઈ અને આખી રાત પલાળવા દઈ. એટલે સરસ મીઠું ચડી જાય ને પછી એને સૂકવી દેવાના. પછી આપણે અથાણું બનાવવાનું છે. જો હવે હું આ છે ને આમ ધોઈ અને આમાં નાખી દઉં તપેલામાં. આવી રીતે ધોઈ નાખવાની. આપણે ગમે ત્યાં બહારથી લીધી હોય કેરી તોય ભલે, આપણી હોય તોય ભલે. આ રીતે ધોઈ તપેલામાં નાખી દેવાની. બધી ગોઠલી કાઢતી જવાની. થોડીક આ રીતે પાકી ગઈ હોય ને આવી કાઢી નાખવાની. આપણે આખું વરસ અથાણું રાખવું હોય ને એટલે હા એવી કાઢી નાખવાની. અને હવે જો આ બધી ધોઈને આ તપેલામાં નાખી દઉં છું. જો મીઠું નાખ્યું, મીઠું થોડુંક વધારે નાખવાનું એટલે મીઠું સરસ ચડી જાય. અને જાડું મીઠું હોય તો
તો જાડું જ નાખવાનું. ઝીણા મીઠામાં છે ને થોડું કથાણું કેવું થઈ જાય, પોચું થઈ જાય કા, એટલે ઝીણું મીઠું નહીં નાખવાનું. 2 ચમચી જેટલી હળદર નાખી દઈ, પછી જેનું જેટલું અથાણું હોય એટલી નાખવાની. અને હવે મિક્સ કરી ઢાંકીને મૂકી દેવાનું. તો આ રીતે મિક્સ કરવાનું આપણું દેશી સાદી સ્ટાઇલમાં. જો મમ્મી ટીંગાઈ ગયા તપેલું લઈને, તઈ ભેવ ઊંચું થાય છે. હા બસ જો આ રીતે મિક્સ કરી દેવાનું. થઈ ગયું બધું મિક્સ. હવે આને માથે છીપું ઢાંકી દેવાનું અને આખી રાત રાખવાના. પછી હું તમને આગળની પ્રોસેસ બતાવીશ અમે કઈ રીતે બનાવીએ. હવે આપણે આને છીપું ઢાંકીને મૂકી દઈએ. જો માધુને છે ને દૂરવાનો નાઇટ ડ્રેસ પહેરાવ્યો છે. મિની દૂરવા છે, મિની દૂરવા. કોણ છે? મિની દૂરો દૂરો એમ કર મામ. જો 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 આમ જો દૂરવાનું વાળ કે છે. જો આ મિની દૂરવા, એ મિની દૂરવા. માધવા જો એ કેવો લાગે છે ગટો. એ જિગ્નેશ પાસે ફોન માગે છે. ચાવી તો ચાવી લઈ જજે હમણાં. હો હવે જો મિની દૂરવા જો કેવી લાગે છે. એ મિની દૂરવા, મિની દૂરવા દૂર એને રમવા દે તું. હમણાં તો ખાલી થોડીક વાર કેવો લાગે. આ નાના લેવા દે, નાના અહીંયા પેલો છે નાના. હાલો માધો પાવડર આપો. હાલો પાવડર જોજે હમણાં.